આજકાલ દુનિયામાં જે ટેન્શન ચાલી રહ્યું છે, જે અનસર્ટનિટી આવી છે, સડન ચેન્જીસ આવ્યા છે, કયા ગ્રહ જે વધારે આપણને અફેક્ટ કરી રહ્યા છે? મંગળ જે છે એ ગતિશક્તિ ઉર્જાનો કારક છે, ફોર્સ છે, પણ એ ફોર્સ કંટ્રોલ બહાર થઈ જાય તો એ એક્સિડન્ટ કરે છે. આ ફોર્સ કંટ્રોલ બહાર થાય તો બ્લાસ્ટ કરે છે. તો અત્યારે મંગળ જે છે, રાહુ જે છે, શનિ જે છે, આ ત્રણ ગ્રહોના લીધે આ પરિસ્થિતિ વધારે વિકટ બની છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જે એક અનુભવી લીડર્સ એ કઈ રીતે આવા બોલ્ડ ડિસિઝન લઈ શકે છે? એના પાછળનું કંઈ પ્લાનેટ ઇનબેલેન્સ થવું કે શું કારણ હોઈ શકે છે એનું? ટ્રમ્પ જે છે એમની કુંડળીમાં ચંદ્ર કેતુનો એક યોગ છે. તો ચંદ્ર કેતુમાં કેતુ અચાનકતાનો કારક છે, એટલે વ્યક્તિ અચાનક નિર્ણયો લે, પાછો અચાનક નિર્ણયો ચેન્જ કરે. લીડરશિપ જે કહેવાય કે ભાઈ આ વ્યક્તિના અંદર એક સારી પાવરફુલ લીડરશિપ હોઈ શકે છે, કે એક સારો મોટો એક લીડર બની શકે છે, તો એમાં આપણે એક્ઝેક્ટલી શું જોતા હોઈએ છીએ એના અંદર? તો જેની કુંડળીમાં સૂર્ય બળવાન હોય એ વ્યક્તિનો કંટ્રોલ જોરદાર હોય, એનું એડમિનિસ્ટ્રેશન જોરદાર હોય, એટલે બધા એની આજુબાજુ ફરે, એમને ફોલોઅપ કરે, એમના કંટ્રોલમાં રહે, એમનું કહેવું માને. તો પોલિટિક્સમાં આગળ આવવા માટે સૂર્યનું બળ હોવું જોઈએ. મોદી સાહેબ જે છે એ ઘણા ખરા પ્રોબ્લેમ એમને ફેસ કર્યા છે, તે છતાં પણ હરેક ડિસિઝન એકદમ સ્મૂથલી અને કઈ રીતે એકદમ સોલ્યુશન લાવે છે. શું એનું કારણ હોઈ શકે છે? ચંદ્ર એટલે આપણું મન અને રાઇઝિંગ સાઇન એટલે આપણું સ્વભાવ, એટલે કે જે મારા વિચાર છે એ જ મારો સ્વભાવ છે. તો એમની કુંડળીમાં વિચારો અને સ્વભાવનું બહુ સરસ કોમ્બિનેશન છે. એસ્ટ્રોલોજી જે છે એક સરળ ભાષામાં એક સિમ્પલ સેન્ટેન્સમાં મને બતાવો કે એકચ્યુઅલી છે શું? સરળ ભાષામાં એક વાક્યમાં વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર જે છે એ સમયનું શાસ્ત્ર છે. ઓકે, એ તમારો સમય બતાવે છે, સમય બતાવે છે. પરંતુ એની સાથે સાથે લોકો સાડા સાતીથી કેમ આટલા ગભરાય છે? કે જે લોકો પ્રિપેર નથી, એમની લાઈફમાં કોઈ ગોલ નથી, એ લોકો એમના કામમાં પરફેક્ટ નથી, તો એ લોકોના શનિ વધારે હેરાન કરે છે. શું ગ્રહોથી ડરવું જોઈએ? ગ્રહોથી ડરવાની એટલા માટે જરૂર નથી. ગ્રહો આપણને સમજાવે છે કે હું તમારી કુંડળીમાં આ રીતનો છું અને હું આવું આવું કરાવીશ, તમે જો ધ્યાન રાખશો તો નહીં કરો. એપીજે અબ્દુલ કલામનું એમણે કીધું હતું કે તમે તમારું ભવિષ્ય નહીં બદલી શકો, પરંતુ તમે તમારી આદતો બદલો, અને તમારી આદતો તમારું ભવિષ્ય ચોક્કસ બદલશે. નમસ્કાર, હું છું અંકિત મેવાડા અને તમે જોઈ રહ્યા છો સફલ સોચ. આજનો આપણો ટોપિક છે એસ્ટ્રોલોજી, અને એ કંઈ મામૂલી એસ્ટ્રોલોજી નથી જે આપણે નોર્મલી પ્રિડિક્શન કરીએ છીએ. આ એસ્ટ્રોલોજી જે આપણે વાત કરવા જઈએ છીએ, જે આપણે આપણા લાઈફમાં કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ છીએ, જે પ્રોબ્લેમ્સ ચેલેન્જીસ જે છે એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ, કઈ રીતે આપણે એક બેટર ક્લેરિટી આપણને મળી શકે છે. અને હમણાં જે પરિસ્થિતિ ચાલી રહી છે આપણા પૂરા દુનિયામાં, અનસર્ટનિટી જે ચાલે છે, એના પાછળનું શું કારણ છે, શું કયા મોટા ચેન્જીસ આવવાના છે, કે કાંઈક રેન્ડમ છે કે કોઈ એવી પેટર્ન છે, અને કેવી રીતે અનુભવી લીડર્સો પોતાના બોલ્ડ ડિસિઝન લે છે, એના પાછળનું શું કારણ છે, અને આપણે કેવી રીતે વિધાઉટ ફિયર વી કેન લર્ન એસ્ટ્રોલોજી સ્ટેપ બાય સ્ટેપ, અને એ પણ ઇઝી રીતે આપણે શીખી શકશો. તો એની માટે આપણે સ્વાગત કરીએ છીએ ડૉક્ટર દિલાવરસિંહ વાઘેલાનું, જે આપણી સાથે આજે જોડાયા છે. એક પોતે એસ્ટ્રોલોજર છે, માઇન્ડ પાવર ટ્રેનર છે, અને લગભગ 25 વર્ષથી આ ફિલ્ડના અંદર કામ કરી રહ્યા છે. અને એમને એક એવી સિસ્ટમ ડેવલપ કરી છે જેનાથી તમે વિધાઉટ ફિયર સ્ટેપ બાય સ્ટેપ ઇઝી લેંગ્વેજમાં તમે એસ્ટ્રોલોજી શીખી શકશો. તો આવો આપણે એમનું સ્વાગત કરીએ. ડૉક્ટર સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ શોના અંદર. કેમ છો? બસ મજામાં. તમે બતાવો, તમે કેમ છો? બસ મજામાં. કેવું લાગે છે અમારા શોમાં આવીને? ખૂબ આનંદની લાગણી થઈ રહી છે, પોઝિટિવ ફીલ થાય છે, પોઝિટિવ ઉર્જા પ્રવાહિત થઈ રહી હોય આજુબાજુ, એવું ફીલ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અમારા શો પર તમે આવ્યા છો. અહીંયા અમારા શોની શોભા 2 ગણી, 3 ગણી, 5 ગણી થઈ જશે. અને તમારું સ્વાગત છે અગેન આ શોના અંદર. તો આપણે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે આપણે મળવું છે, પ્લાન કરવું છે, અને આજે આ સમય આવી ગયો છે. તો આપણે એક સવાલ પૂછીએ, સવાલથી આપણે શરૂઆત કરીએ. ચોક્કસ. આજકાલ દુનિયામાં જે ટેન્શન ચાલી રહ્યું છે, જે અનસર્ટનિટી આવી છે, સડન ચેન્જીસ આવ્યા છે, એનું કારણ શું છે? કે આ એક જે ચેન્જીસ એક રેન્ડમ છે કે ભાઈ એની પાછળ એક પેટર્ન છે? એક્ઝેક્ટલી છે શું આની પાછળ? અત્યારે હાલમાં જે દુનિયામાં પરિસ્થિતિ છે, યુદ્ધની નિર્માણ પામી છે ઘણા ટાઈમથી, એના પાછળ મુખ્ય જે ગ્રહોની વાત કરીએ
તો મંગળ, રાહુ અને શનિ આ 3 જે પાપ ગ્રહ છે એ આવી સિચ્યુએશન પાછળ જવાબદાર હોય છે. છેલ્લા ઘણા ટાઈમથી મંગળ રાહુની યુતિ ચાલતી હતી. મંગળ જે છે એ ડોમિનેટિંગ ગ્રહ છે, એટલે એક દેશ બીજા દેશનું ડોમિનેટિંગ સ્વીકાર તૈયાર નથી ને એક ડોમિનેટ કરવા માગે છે, આ એની લડાઈ છે એવું કહી શકીએ. હવે આ મંગળ જે છે અત્યારે શનિની સાથે આવશે અને આ આખી જે પરિસ્થિતિ છે ગ્રહોની, મંગળ શનિ રાહુની, એ જ્યારે છૂટી થશે અને એ 15 એપ્રિલ પછી બનશે, પછી આ જે પરિસ્થિતિ છે ધીમે ધીમે યુદ્ધની એ ઓછી થવા માંડશે અને આવનારા એકાદ મહિના પછી આ પરિસ્થિતિ એકદમ શાંત થઈ જશે અને આપણને પોઝિટિવ આમાં જે પણ છે પરિણામો મળશે. એટલે અમુક સમય પછી એપ્રિલ મે પછી શાંતિ આપણને જોવા મળશે. સ્ટાર્ટિંગથી આપણને આમાં પોઝિટિવ શાંતિ અને શાંતિ પોઝિટિવ થઈ જોવા જશે. મળશે. યસ, બરોબર છે. અને બધા કહે છે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, આવું થશે, એવું કશું થવાનું એવું કશું થવાનું નથી. લોકો ખાલી બસ એક ડર પેદા કરી રહ્યા છે, રૂમર્સ ફેલાઈ રહ્યા છે. હ્યુમર છે. બરોબર છે. રાઈટ. તો આમાં કયા ગ્રહ જે વધારે આપણને અફેક્ટ કરી રહ્યા છે? મંગળ જે છે એ ગતિશક્તિ ઉર્જાનો કારક છે, ફોર્સ છે, પણ એ ફોર્સ કંટ્રોલ બહાર થઈ જાય તો એ એક્સિડન્ટ કરે છે. આ ફોર્સ કંટ્રોલ બહાર થાય તો બ્લાસ્ટ કરે છે. તો અત્યારે મંગળ જે છે, રાહુ જે છે, શનિ જે છે, આ 3 ગ્રહોના લીધે આ પરિસ્થિતિ વધારે વિકટ બની છે. પરંતુ હવે ધીમે ધીમે આ ગ્રહો જે છે એમાં મંગળ જે છે બધા ગ્રહોથી આગળ નીકળી રહ્યો છે અને સૂર્ય જે છે એ પણ હવે શનિથી નીકળી જશે 15 એપ્રિલ પછી. એટલે 15 એપ્રિલ પછી ધીમે ધીમે બધું શાંતિ જળવાઈ રહેશે, શાંતિ થશે. બરોબર છે. મેં અમુક લોકોને જોયા છે કે એ લોકો અમુક ટાઈમે એગ્રેસિવ થઈ જાય છે અને અમુક ટાઈમે એકદમ સ્થિર થઈ જાય છે. એનું શું કારણ હોઈ શકે છે? આ જે એગ્રેસિવનેસ જે છે એ મંગળના લીધે જ છે. જ્યારે ગોચરમાં એટલે 2 પ્રકારના ગ્રહો કામ કરે. એક તો આપણી મૂળ કુંડળીમાં જે ગ્રહો છે એનાથી આપણે પ્રભાવિત થઈએ અને ઉપર જે ગ્રહો ફરે છે જેને કહેવાય કરંટ ટ્રાન્ઝિટ અથવા ગોચર. જ્યારે ગોચરમાં કરંટ ટ્રાન્ઝિટ્સમાં ચંદ્ર અને મંગળ એકબીજા સાથે જોડાય છે, જે મહિનામાં 1-2 દિવસ બને. એટલે કે ચંદ્ર મંગળને મળવા જતો હોય, એપ્લાયિંગ થિયરી ગણાય, એપ્લાય થતો હોય, ત્યારે ચંદ્ર એટલે આપણું મન છે, ચંદ્ર આપણી સહનશક્તિ છે. એ મંગળને જ્યારે મળે ને ત્યારે વ્યક્તિની સહનશક્તિ પૂરી થઈ જાય. એટલે ચંદ્ર મંગળનો યોગ જ્યારે ચાલે ગોચરમાં ત્યારે ઝઘડાનું પ્રમાણ વધી જાય. અને જેની મૂળ કુંડળીમાં એના પોતાના મંગળ પરથી ચંદ્ર પસાર થતો હોય ગોચરનો, ત્યારે એ વ્યક્તિ પોતે એગ્રેસિવ થાય. અને જ્યારે ગોચરમાં ચંદ્ર મંગળ ભેગા થાય ત્યારે આખી દુનિયા એગ્રેસિવ થાય. ઓકે. તેવી જ રીતે જ્યારે ચંદ્ર શનિને મળવા જતો હોય ગોચરમાં ત્યારે આખી દુનિયા લેટ પડે. એટલે અમુક મહિનામાં 1-2 દિવસ એવા બનતા હોય છે કે જ્યારે ચંદ્ર શનિને મળે ત્યારે તમે જોશો તો દરેક 4 રસ્તા પર ટ્રાફિક જોવા મળશે. તમે ક્યાંક જશો તો તમે લેટ પડશો અને કદાચ તમે ટાઈમસર પહોંચ્યા તો સામેવાળી વ્યક્તિ લેટ પડશે. તો આ બધું ચંદ્ર શું છે? તમારી રોજિંદી ક્રિયાઓ, તમારી મૂવમેન્ટ છે. અને ચંદ્ર સૌથી ફાસ્ટ ગ્રહ છે. તો ચંદ્ર જે છે એ જ આપણા ટોટલ મનુષ્ય જીવન ઉપર વધારે અસર કરે છે. ચંદ્ર જે છે મૂળ કારણ અને એ જ આપણને પ્રભાવિત કરે છે. હમણાં જે 2026 ચાલી રહી છે, રાઈટ, એમાં ઘણા ખરા મોટા ચેલેન્જીસ તમે જોઈ રહ્યા છો. તો એ વર્લ્ડ વાઇડ ચેલેન્જીસ થવાના છે કે પછી અમુક સિટીઝ કે અમુક કન્ટ્રીઓ માટે જ ચેલેન્જિંગ થઈ શકે છે? જો આ જે ચેલેન્જીસ જે છે એ અમુક કન્ટ્રીને ઇફેક્ટ વધારે કરશે, એ પણ અમુક ટાઈમ માટે. આપણે ભારત દેશની વાત કરીએ તો આપણને આ બહુ ઇફેક્ટ નહીં કરે. અને ઇવન જે 2-3 મહિના પછી એટલે કે જૂન મહિનાથી જે ગ્રહો ચેન્જ થઈ રહ્યા છે એમાં આપણા ભારત દેશની જે કુંડળી છે એમાં જે ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે એ આપણા માટે બહુ જ પોઝિટિવ છે. અને આપણી ઘણી જૂની ઈચ્છાઓ કે આપણે કંઈક કરવા માંગતા હોય, ભારત દેશ કોઈ પણ ફિલ્ડમાં કંઈક કરવા માંગતા હોય તો એ બધા સપના આપણા સાકાર થવાના છે. તો આપણા માટે આવનારો ટાઈમ બહુ જોરદાર છે. તો આપણા માટે સમય બહુ સારો છે, આપણા દેશ સારો છે. ઓકે, તો એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જે અનુભવી લીડર્સ એ કઈ રીતે આવા બોલ્ડ ડિસિઝન લઈ શકે છે? એના પાછળનું કંઈ પ્લાનેટ ઇનબેલેન્સ થવું કે શું કારણ હોઈ શકે છે એનું? જો ચંદ્ર જે છે આપણું મન છે, વિચાર છે, વાણી, વર્તન જે બધું છે વિચારના લીધે આવે છે. તો ટ્રમ્પ જે છે એમની કુંડળીમાં ચંદ્રકેતુનો એક યોગ છે.
તો ચંદ્ર કેતુમાં કેતુ અચાનકતાનો કારક છે, એટલે વ્યક્તિ અચાનક નિર્ણયો લે, પાછો અચાનક નિર્ણયો ચેન્જ કરે, પાછા અચાનક લે, તો ચંદ્ર કેતુનો પ્રભાવ વધારે છે. Okay. બીજું કે એમની કુંડળીમાં સૂર્ય રાહુનો પણ એક યોગ છે. રાહુ સત્તાનો કારક છે, સૂર્ય સત્તાનો કારક છે, અને રાહુ શું કરે છે, એનું કામ છે હવા ભરવી, ફોર્સ આપવો, મેગ્નિફાય કરવું. એટલે સત્તાની જે કહેવાય ને એમને ઝંખના થોડી વધારે પડતી છે. ઓકે, એના લીધે આ બધી ઘટનાઓ ઘટિત થઈ રહી છે. પણ આવનારા ટાઈમમાં એમના પણ ગ્રહો સુધરશે જ. સુધરશે. હા, એટલે એ જે છે અત્યારે હાલની પરિસ્થિતિ છે એમાંથી એ પણ નીકળી જશે. એટલે આ જે પણ થઈ રહ્યું છે ઇમોશનલ ડિસિઝન ક્યાંક ને ક્યાંક ગ્રહો જે છે ગ્રહો એનો પ્રભાવ તો છે જ. ઇમ્પેક્ટ આપે છે પ્રમાણે. રાઈટ રાઈટ રાઈટ. તો સમયના સમયાંતરે સાથે આ ઓછું થઈ એનું જશે. ઓછું થઈ જશે પ્રભાવ એનો. યા નેગેટિવિટી ઓછી બરોબર થઈ છે. જશે. અને પછી સોલ્યુશન નોર્મલ Solution આવી જશે. જેવું થશે એવું થઈ Yeah. જશે. ઓકે, બરોબર છે. આપણે એવું જોઈ શકીએ કે કુંડલી જોઈને કે ભાઈ લીડરશિપ જે કહેવાય કે ભાઈ આ વ્યક્તિના અંદર એક સારી પાવરફુલ લીડરશિપ હોઈ શકે છે, કે એક સારો મોટો એક લીડર બની શકે છે. તો એમાં આપણે એક્ઝેક્ટલી શું જોતા હોઈએ છીએ એના અંદર? જો સૌથી પહેલાં લીડરશિપ માટે કે કોઈ પણ ફિલ્ડમાં તમે ટોપ બનવા માંગતા હો, લોકો તમારા ફોલોઅર બને, તો સૂર્ય બહુ અગત્યનો ગ્રહ છે. કારણ કે આપણે જોયું હશે, ભણવામાં આવતું હતું કે સૂર્યની આજુબાજુ બધા ગ્રહ ફરે છે. એનું કારણ એ છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, સૂર્યનો કંટ્રોલ. તો જેની કુંડળીમાં સૂર્ય બળવાન હોય એ વ્યક્તિનો કંટ્રોલ જોરદાર હોય, એનું એડમિનિસ્ટ્રેશન જોરદાર હોય. Okay. એટલે બધા એની આજુબાજુ ફરે, ફરે. એમને ફોલોઅપ કરે, એમના કંટ્રોલમાં રહે, એમનું કહેવું માને. માને તો પોલિટિક્સમાં આગળ આવવા માટે સૂર્યનું બળ હોવું જોઈએ. હોવું જોઈએ. બીજો એક ગ્રહ છે મંગળ. Okay. મંગળ જે છે ડિસિપ્લિનનો કારક છે, લીડરશિપનો કારક છે, અને મંગળ જે છે એમાં સ્ટેજ ફિયર નથી. એટલે હજારોની મેદની જે છે એ આ લોકો શાંતિથી સંબોધી શકતા હોય છે. છે. તો મંગળ પણ એટલો જ અગત્યનો ગ્રહ છે પોલિટિક્સમાં લીડર બનવા માટે. અને બીજો એક ગ્રહની વાત કરી, શુક્ર. શુક્ર સામાજિક સંબંધોનો કારક છે. એટલે કે તમારા જે બાકીના તમારા સિવાયના વ્યક્તિઓ સાથેના સંબંધો એમને તમે કઈ રીતે સાચવો છો, તો એ પ્રમાણે પણ તમારી લોકચાહના બનશે. કારણ કે શુક્ર લોકચાહના સાથે જોડાયેલો છે. ઓકે. તો જેનો શુક્ર સારો હોય તો એને પણ લોકો બહુ પસંદ કરતા હોય છે. એની ગેરહાજરી એ લોકોને દેખાય કે આ વ્યક્તિ કેમ નથી. ઓકે. તો આ 3 ગ્રહો વધારે ઇફેક્ટ કરે છે. ઓકે, બરોબર છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ ઘણા ખરા પ્રોબ્લેમ એમને ફેસ કર્યા છે, તે છતાં પણ હરેક ડિસિઝન એકદમ સ્મૂથલી અને કઈ રીતે એકદમ સોલ્યુશન લાવે છે. શું એનું કારણ હોઈ શકે છે? શું ડિસિપ્લિન હોઈ શકે છે, કે પછી એમની કુંડલી જ એકદમ સ્ટ્રોંગ છે જેના કારણે એમને ફોર્સ કરે છે સારી વસ્તુ એક પ્રોપરલી પ્રોબ્લેમ સોલ્વરની જેમ કામ કરે છે એમાં? મોદીજી જે છે એમની કુંડળીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ, જેને ચંદ્ર રાશિ ગણાય, અને રાઇઝિંગ સાઇન એટલે કે લગ્ન રાશિ, એ રાઇઝિંગ સાઇન પણ એમની વૃશ્ચિક છે. ચંદ્ર એટલે આપણું મન, અને રાઇઝિંગ સાઇન એટલે આપણું સ્વભાવ. એટલે કે જે મારા વિચાર છે એ જ મારો સ્વભાવ છે. તો એમની કુંડળીમાં વિચારો અને સ્વભાવનું બહુ સરસ કોમ્બિનેશન છે. અચ્છા. જે બીજામાં બહુ ઓછું જોવા મળે, કે લગ્ન રાશિ અને ચંદ્ર રાશિ એક જ હોય, બહુ ઓછું જોવા મળે. બીજું કે એમની કુંડળીમાં ઓવરઓલ એમનો જે લગ્નેશ ગણાય, રૂલિંગ પ્લેનેટ ગ્રહ મંગળ બહુ જ સારો છે. તો લીડરશિપના ગુણ એમનામાં છે, અને નિર્ભય વ્યક્તિ છે. બીજું કે આ મંગળ એમની કુંડળીમાં શત્રુ જે કહેવાય એમના, એટલે કે ભાઈ એમના ઓપોઝિટર, એનો પણ માલિક થાય છે. ઓકે. પરંતુ ઓવરઓલ એ બધા છેલ્લે એમને જ સરેન્ડર થવું પડે અથવા તો ફોલોઅપ કરવું પડે, એવું કોમ્બિનેશન છે એમની કોમ્બિનેશન છે કુંડળીમાં. એમને. એટલે કોઈ ગમે તે કરે પણ છેલ્લે જે મોદીજી ધારે એ જ થાય, એ જ થાય અને એ લોકોના ભલા માટેનું જ હોય છે. ઇન્ટેન્શન સારું છે. વૃશ્ચિક રાશિ છે, એટલે વૃશ્ચિક રાશિમાં સેવા છે, ઓકે. દેશ સેવા છે. સેવાનો પોતાના ભાવ કરતાં છે. હા, બીજાનો વિચાર પહેલા છે. બીજાનો વિચાર પહેલા કરે છે. જી. એટલે ઓટોમેટિક લોકો પછી ઓટોમેટિક, હા, ઓટોમેટિક. અને ઇન્ટેન્શન પણ સારું છે અને પ્રોપર લીડર જે ગણાય, પ્રોપર એ લીડર રીતનું કામ છે. રાઈટ 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 રાઈટ, સમજાઈ ગયું. બરોબર છે. સો હવે જે હમણાં જે સિચ્યુએશન થઈ રહ્યા છે, બની રહ્યા છે વર્લ્ડના અંદર, પૂરી આખી દુનિયાના અંદર, વિશ્વના અંદર, એમાં જે સમય ચાલી રહ્યો છે, તો એનું શું કારણ છે? મતલબ એ શું ભારત માટે સ્ટ્રોંગ બનશે કે પછી ચેલેન્જિંગ આવશે એના અંદર આગળ જતાં? ના, આવનારો સમય ભારત માટે બહુ સારો છે. ઓકે. પહેલી વસ્તુ, હા, જે આપણા ભારતના લીડર ગણાય, જેમ કે અત્યારે છે રૂલિંગમાં ભાજપ છે, એમને થોડું સ્ટ્રગલ આવશે. ઓકે, સ્ટ્રગલ આવશે. પરંતુ ઓવરઓલ વિજયના યોગો બળવાન છે બધા, ઘણા બધાના એમાં. અને ભારત દેશની વાત કરીએ તો આવનાર
જે ગુરુ જે છે ને, ગુરુનું કામ છે વૃદ્ધિ કરવી અને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું, જે પણ પ્રોબ્લેમ હોય. તો આવનાર ટાઈમમાં ગુરુ ભારત દેશની કુંડળીમાં પણ બહુ સારી જગ્યાએ ભ્રમણ કરવાનો છે, જૂન 1st વીકથી. તો આપણા દેશ માટેનો ટાઈમ મેં કીધું એ પ્રમાણે બહુ જ સારો છે અને આપણે કંઈક નવા આયામ સર કરશું. ઓવરઓલ પ્રોગ્રેસિવ રહેશે આપણા માટે 2026નું વર્ષ. તો ભારત રેડી છે એની માટે? હા, ભારત રેડી છે. બરાબર છે. રાઈટ. તો હવે મને તમે એમ કહો કે તમે આટલું સરસ જ્ઞાન આપ્યું અમને, બહુ સરસ ઇન્ફોર્મેશન તમે શેર કરી, રાઈટ. હું બહુ એક્સાઇટેડ છું હમણાં કે જાણવા માટે કે એસ્ટ્રોલોજી જે છે એક સરળ ભાષામાં, એક સિમ્પલ સેન્ટેન્સમાં મને બતાવો કે એકચ્યુઅલી છે શું એ? સરળ ભાષામાં એક વાક્યમાં વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર જે છે એ સમયનું શાસ્ત્ર છે. ઓકે. એ તમારો સમય બતાવે છે. સમય બતાવે છે કે ભાઈ આ સમય તમારો અત્યારે કેવો ચાલી રહ્યો છે, આવનારો ટાઈમ કેવો છે, કેવો હશે. પરંતુ એની સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર તમને બતાવે છે કે તમારા વીક પોઈન્ટ કયા છે અને તમારા પ્લસ પોઈન્ટ કયા છે. ઓકે. તો જે વ્યક્તિ એના વીક પોઈન્ટ જે છે એને સમજે છે, એને કંટ્રોલ કરે છે, એના પોઝિટિવ પોઈન્ટ સમજે છે, એને બૂસ્ટ કરે છે, વધારે છે, એ વધારે સારી રીતે પ્રગતિ કરી શકે છે. અને જો સારો નરસો સમય બધાનો આવવાનો, પણ જે પોતાની કુંડલી ન સમજી ગયો, ગ્રહો ન સમજી ગયો, તો જેનો નેગેટિવ જે હશે એનો સમય અશુભ, એ શાંતિથી પસાર કરી લેશે, એમાં બહુ મોટા નુકસાન નહીં કરે. અને જે સારો સમય હશે એમાં બીજા કરતાં બહુ સારી પ્રગતિ કરશે. તો જ્યોતિષશાસ્ત્ર એ સમયનું શાસ્ત્ર છે. સમયનું શાસ્ત્ર છે એટલે એક શબ્દમાં કહી શકે કે જ્યોતિષશાસ્ત્ર જે છે એક સમયનું શાસ્ત્ર છે. તમારો સમય બતાવે છે આપણને. બરાબર છે. સો એસ્ટ્રોલોજી જે છે એ ભવિષ્ય બતાવે છે કે આપણા લાઈફને સમજવાની એક ડાયરેક્શન બતાવે છે? જ્યોતિષશાસ્ત્ર જે છે એ તમારું બિહેવિયર, જ્યારે તમારો જન્મ થયો ત્યારે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હતી એના પરથી તમારી કુંડળી બની અને એના પરથી તમારું ટાઈમિંગ નક્કી થાય છે, તમારું ભવિષ્ય નક્કી થાય છે. એટલે જ્યોતિષશાસ્ત્ર બતાવે છે ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ બધું તમે જોઈ શકો. પણ મેઇન વસ્તુ જે છે કે જ્યોતિષશાસ્ત્ર તમને ચેનલાઇઝ કરે છે, તમને પ્રિપેર કરે છે, તમને તૈયાર કરે છે કે ભાઈ આવનારો ટાઈમ જે છે એના માટે તમારે શું સેફટી રાખવી. ઓકે. તમારે સાહસ કરવું, તમારે વધુ સાહસ કરવું કે તમારે શાંત બેસવું. ઓકે. તો એ તમને જ્યોતિષશાસ્ત્ર ગાઈડન્સ માટે છે. પરંતુ મતલબ એ છે આનો કે ભાઈ કરવું તમારે પડશે, એ તમને બતાવશે. જેમ કે આપણે ડૉક્ટર પાસે ગયા અને આપણે ડૉક્ટર કે રિપોર્ટ કઢાવો તો આપણે રિપોર્ટ કાઢીને એમને આપીએ છીએ. પછી ડૉક્ટર શું કહે છે કે તમારે દવા લેવી પડશે, આ ડાયટ ફોલોઅપ કરવું પડશે, સવાર વોકિંગ કરવું પડશે. કરવું તો આપણે જ પડે છે ને, રિપોર્ટ કશું નહીં કરે કે ડૉક્ટર કશું નહીં કરે. તો આપણી કુંડળી જે છે જે બતાવે છે કરવાનું આપણે છે. ઓકે. જે પણ નેગેટિવિટી જે છે એને દબાવવાની આપણે છે, પોઝિટિવિટી વધારવાની આપણે છે. એક સરસ વાક્ય છે એપીજે અબ્દુલ કલામનું. ઓકે. એમણે કીધું હતું કે તમે તમારું ભવિષ્ય નહીં બદલી શકો, પરંતુ તમે તમારી આદતો બદલો અને તમારી આદતો તમારું ભવિષ્ય ચોક્કસ બદલશે. તો તમારી સારી નરસી આદતો જે છે એ કુંડલી બતાવે છે, તમારા ગ્રહો બતાવે છે. ઓકે. સો ઘણા લોકોની કુંડલી સારી હોવા છતાં પણ લોકો ફેલિયર ફેસ કરે છે. એનું કારણ એક જ હોઈ શકે છે કે એક્શન નથી લેતા. કારણ કે ઓવરઓલ કુંડલી બળવાન ક્યારે ગણાય તો ઘણી બધી કુંડલી જોઈએ એના પરથી એટલો ખ્યાલ આવ્યો કે જે કુંડલીમાં ચંદ્ર બળવાન હોય એટલે ચંદ્રની સ્થિતિ સારી હોય, લગ્ન બળવાન હોય એટલે જેને રાઇઝિંગ સાઇન કહે છે, પ્રથમ ભાવ અને પ્રથમ ભાવનો માલિક એટલે લગ્નેશ, આ 3 ગ્રહ જેના બળવાન હોય ને તો બાકીના જે ચંદ્ર સિવાયના 8 ગ્રહો જે છે ભલે નબળા હોય તો પણ એ વ્યક્તિ કંઈક ને કંઈક પ્રગતિ કરશે, પોતાના ફિલ્ડમાં કંઈક કરી લેશે. પણ ઘણી વખત એવું જોયું છે કે ચંદ્ર વીક હોય, લગ્નેશ જે છે એ વીક હોય, લગ્ન બળવાન ના હોય તો શું થાય કે ચંદ્ર વિચાર છે, એક તો વ્યક્તિને વિચાર જ ના આવે, બીજું લગ્ન એટલે તમે એનું વિઝન જ ના હોય કોઈ કે મારો જન્મ શાના માટે થયો છે, મારે શું કરવું જોઈએ, અને ત્રીજું એક્શન ના આવે, તમારા વિચાર નથી, વિઝન નથી, એક્શન નથી, તો પછી ગમે તેટલા ગ્રહો બળવાના કશું નથી થવાનું. એટલે ઘણા એવા વ્યક્તિઓ પણ આવી ગયા જીવનમાં મેં જોયા કે એમના 5-6 ગ્રહ બળવાન હોય છે. અચ્છા. પણ એ કશું જ નથી કરતા બીકોઝ ઓફ લેક ઓફ એક્શન. હા, એક્શનનું અભાવ. અને ઘણાનો એક જ ગ્રહ બળવાન હોય પણ એના પર એ વ્યક્તિ આખું ડિસિપ્લિન, હાર્ડવર્ક, એક્શન લેતા હશે સમયસર તો એ પ્રમાણે થઈ શકે. ગ્રહો એ જ બતાવે છે કે ભાઈ તમારું ટાઈમિંગ બતાવે, સમય બતાવે કે કયા સમયે શું કરવું એ આપણે જાણી લઈએ તો પછી આપણે આગળ જીતી શકીએ છીએ.
બરાબર છે, કરેક્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સમજવું આપણે, જે ઘણા લોકો નથી સમજી શકતા. એટલે ખેડૂત શું કરે, એને ખ્યાલ છે કે ભાઈ વરસાદ પડવાનો છે, એને પહેલાં બી ને બધું રાખે છે ને જમીનમાં, રાઈટ રાઈટ કે પ્રોપર ટાઈમે વરસાદ પડે ને ઉગે. હવે પહેલાંથી મૂકી દે કે ચલો ને હવે અમે નાખવાનું તો છે, તો ગમે ત્યારે નાખી દે તો શું એમાંથી છોડ ઉગશે? નહીં ઉગે. નહીં ઉગે. કરેક્ટ, સમજાઈ ગયું. પરફેક્ટ. તો હવે આપણે જ્યોતિષશાસ્ત્રના અંદર જો કુંડળી જોવી હોય તો સૌ પ્રથમ કયો સ્ટેપ્સ લેવાનો, ક્યાંથી શરૂઆત કરવાની? જ્યોતિષશાસ્ત્ર શીખવા માટે, કુંડળી જોવા માટે સૌથી પહેલાં તો એનો જે બેઝ છે, એટલે હું તો એવું જ કહીશ કે ભાઈ તમે થોડી વાર લાગે પણ એક સિસ્ટમેટિક રીતે શીખો. ઓકે. સ્ટેપ બાય સ્ટેપ શીખો કે ભાઈ સૌથી મહત્ત્વનું છે કુંડળીના 12 ખાના, કે એમાંથી શું જોવાય, પછી 9 ગ્રહો. આને સ્ટેપ બાય સ્ટેપ શીખો તમે, તો તમે આનો ઉપયોગ કરીને વધારે સારું પ્રિડિક્શન કરી શકશો. ઘણા લોકો આ બેઝિક વસ્તુ શીખતા નથી, અને સીધું પ્રિડિક્શન કઈ રીતે કરવું. ઓકે. એસ્ટ્રોલોજીમાં પ્રિડિક્શન એ બાય પ્રોડક્ટ છે. તમે ખાલી જ્યોતિષને સમજો, ભાઈ પ્રિડિક્શન તો તમે નોર્મલ બોલશો એ પણ તમારું પ્રિડિક્શન જ હશે જોરદાર. બરાબર છે. પણ તમારે સમજવાનું છે, અને એના માટે થોડીક ધીરજ હોવી જોઈએ. તો અને પ્રિડિક્શન કરવા માટે નહીં, પણ એક નોલેજ પ્રાપ્ત કરવા માટે શીખવું જોઈએ. એ આશયથી તમે જ્યારે શીખશો, અને થોડુંક તમારું સિરિયસનેસ હોવી જોઈએ, રાઈટ, તો વધારે સારી રીતે તમે શીખી શકો અને સારું પ્રિડિક્શન કરી શકો. કરેક્ટ. બરાબર છે. ઓકે. અને ગ્રહ આપણા જીવનમાં કઈ રીતે અસર કરે છે? દરેક ગ્રહ આપણા જીવનમાં અસર કરે છે, અને આપણે સમજવું હોય તો એક એક્ઝામ્પલ એ ચંદ્રમાં, કે ભાઈ ચંદ્રનું જે અમાસ અને પૂનમ જે છે, ત્યારે પૃથ્વી પર દરિયામાં ભરતી ઓટ આવે છે. કેમ કે ભાઈ ચંદ્ર જે છે એ પાણીને પ્રભાવિત કરે છે. ઓકે. તો આપણું બોડી જે છે, પૃથ્વી પર 70% પાણી છે, આપણા બોડીમાં 70% પાણી છે. તો આ જ બોડી આપણી આ ચંદ્રથી પણ પ્રભાવિત થાય છે, અને એવી જ રીતે બાકીના ગ્રહોને પણ આપણને પ્રભાવિત કરે છે. શું ગ્રહોથી ડરવું જોઈએ? ગ્રહોથી ડરવાની એટલા માટે જરૂર નથી કે દરેકના 9 ગ્રહ આપેલા જ છે, જે તમારી કુંડળીમાં છે. ઓકે. જેને તમે લઈને ચાલો છો, એટલે જે આપણી સાથે રહેવાનું છે, હંમેશા એનાથી ડરવાની જરૂર નથી. ગ્રહો આપણને સમજાવે છે કે હું તમારી કુંડળીમાં આ રીતનો છું, અને હું આવું કરાવીશ. તમે જો ધ્યાન રાખશો તો નહીં કરો. જેમ કે સૂર્ય તમારી કુંડળીમાં નેગેટિવ હોય તો તમને ગવર્મેન્ટથી વિરુદ્ધ જવાની બહુ મજા આવે. અચ્છા. 4 રસ્તા પર સિગ્નલ તોડવાની મજા આવે, રૂલ્સ બ્રેક કરવાની બહુ મજા આવે. ઓકે. પણ તમને ખ્યાલ આવી ગયો કે મારી કુંડળીમાં આ વીક પોઈન્ટ છે, અને તમે ધ્યાન રાખો તો એ નેગેટિવ સૂર્ય કામ નહીં કરે. એટલે બધા એવું માને છે કે કુંડળી આપણને ચલાવે છે, ગ્રહો આપણને ચલાવે છે. એવું નથી. પણ આપણી સોચ અને આપણું એક્શન જે છે ને, એ ગ્રહોને ચલાવે છે. એટલે કુંડળીની નેગેટિવિટીને તમે કંટ્રોલ કરી શકો છો ક્યારે? કે જ્યારે તમે સમજી ગયા કે મારી કુંડળીમાં આટલી વસ્તુ સારી છે, આટલી વસ્તુ નેગેટિવ છે. તો જે સારી વસ્તુ છે એને મારે વધુ સારી કરવાની છે, જે નેગેટિવ વસ્તુ છે એને મારે કંટ્રોલ કરવાની છે, એક્શનથી, ડિસિપ્લિનથી, વિચાર, વાણી, વર્તનથી. તો તમે મેક્સિમમ તમારા કુંડળીનો તમે ફાયદો લઈ શકશો. રાઈટ. લોકો ઘણા ખરા ડરે છે રાહુ, કેતુ અને સેટનથી. એનું શું કારણ હોઈ શકે છે? એમાં એમનો વાંક નથી, એમને ડરાવવામાં આવ્યા છે. અચ્છા. બીજું કે અત્યારે જે ઇન્સ્ટા, યુટ્યુબ, આના પર નોલેજ પણ સારું આવે છે, પણ ઘણી બધી રીલ્સ જે છે એ રીતની મૂકી હોય છે ઓછી સમજ સાથેની, એટલે ડરે છે. દરેક ગ્રહનું અલગ મહત્વ છે. ઓકે. આ કલયુગ ચાલે છે, અને કલયુગમાં સૌથી વધુ રૂપિયા શુક્ર અને રાહુ જ આપે છે. ઓકે. જેની કુંડળીમાં શુક્ર રાહુ સારા છે ને, એ સૌથી વધુ રૂપિયાવાળા છે. એટલે એવું નથી કે રાહુ નેગેટિવ છે. હા, પણ એ રાહુ બીજા ગ્રહ સાથે આવે ત્યારે મિસગાઈડ કરે છે. રાહુ ઇલ્યુઝન પેદા કરે છે. દાખલા તરીકે ગુરુ રાહુની એક યુતિ છે, એને કીધો છે ચાંડાલ યોગ, અને એનાથી ડરાવે છે ઘણા બધા, એની વિધિ થાય છે. પણ એકચ્યુઅલી વિધિ કોઈ પણ તમે ઉપાય કરો એનાથી ફરક પડે, પણ તમારે શું કરવાનું? ગુરુ રાહુ હોય તો, ગુરુ એટલે તમારું જ્ઞાન છે, તમારી સમજ છે, એ રાહુના લીધે ખરાબ થઈ જાય. તો તમારે કંઈ પણ મહત્વનો નિર્ણય લેવો હોય, જેની કુંડળીમાં ગુરુ રાહુ છે, તો સૌથી પહેલાં એણે જાતે નહીં લેવાનો મહત્વનો નિર્ણય. હવે કદાચ આજે 2 રોટલી ખાધીને ત્રીજી ખાવી છે તો એમાં કોઈને પૂછવા નથી જવાનું, પણ મોટો કોઈ નિર્ણય હોય તો તમારે કોઈક 1-2 તમારા એવા ગુરુ રાખવાના, એવા એક મિત્ર રાખવાના, કે એવા કોઈ વડીલ હોય કે એમની સાથે ડિસ્કસ કરવાનું કે હું આવું કંઈક કરવા જઈ રહ્યો છું કે જઈ રહી છું, કરું તો આ ગુરુ રાહુ એટલું કામ નહીં કરે. ઓકે. એ રીતે દરેક ગ્રહોની નેગેટિવ પોઝિટિવ જે યુતિઓ છે એનો તમે સારો પ્રભાવ વધુ સારો કરી શકો છો, નેગેટિવ પ્રભાવ જે છે એને ઓછો કરી શકો છો. રાઈટ. બરાબર છે. લોકો સાડા સાતીથી કેમ આટલા ગભરાય છે?
સાડા સાત ચાલી રહી છે પહેલા તો છે ને એટલે હા બહુ ડિફિકલ્ટ 7.5 વર્ષ એટલે બહુ ડિફિકલ્ટ જવાના છે. જો અત્યારે લોકોમાં ધીરજ ઓછી છે, એમાંય એમને એટલો ખ્યાલ છે ખાલી કે 7.5 એટલે 7.5 વર્ષની, પછી કંઈ ખબર નથી હોતી. પછી કઈ ખબર નથી પડતી. હવે અહીંયા આપણે નાની સમજ આપીએ કે ભાઈ 7.5 શનિ અને ચંદ્ર, તમારી મૂળ કુંડળીના ચંદ્ર અને ગોચરના શનિના લીધે થાય. તો અત્યારે સમજો કે ભાઈ મીન રાશિનો શનિ ચાલી રહ્યો છે, તો કુંભ રાશિવાળી વ્યક્તિઓ, મીન રાશિવાળી વ્યક્તિઓ અને મેષ રાશિવાળી વ્યક્તિઓની 7.5 ચાલે છે. Okay. એનો અલગ અલગ તબક્કો ચાલે છે. હવે મારી પોતાની મીન રાશિ છે એટલે મારો તો મેઇન તબક્કો ચાલે છે, Okay. જે નેગેટિવ ગણાય. પણ આપણે 2 જણા ડિસ્કસ કરીએ છીએ, વેબિનાર કરીએ છીએ, ટીચિંગ આપીએ છીએ, મજા કરીએ છીએ. રાઈટ. એટલે 7.5 નેગેટિવ કરે છે એવું નથી. ઓકે. 7.5 એવી જ વ્યક્તિઓને વધારે નેગેટિવ રિઝલ્ટ દેખાય છે કે એ લોકો નિરાશ થાય છે, હતાશ થાય છે, કે જે લોકો પ્રિપેર નથી, એમની લાઈફમાં કોઈ ગોલ નથી, એ લોકો એમના કામમાં પરફેક્ટ નથી અને શું કહેવાય જવાબદારી લેવામાં નથી માંગતા, રિસ્પોન્સિબિલિટી નથી લેવા માંગતા. એ લોકોના શનિ વધારે હેરાન કરે છે. ઇનડિસિપ્લિન. કારણ કે શનિ છે ને એ જવાબદારીનો ગ્રહ છે. ઓકે. શનિ શિક્ષક છે, પણ એવો શિક્ષક છે કે જે સોટી મારીને શીખવાડે છે. Okay. એટલે તમને દંડ ના કીધો, તમને દંડ આપશે જો તમે નહીં કરો તો. એટલે લોકોને વધારે દુઃખ લાગે છે, ડર લાગે છે. પણ જો તમે પોતે જ પ્રિપેર હો, અને શનિ મજૂરીનો કારક છે, 7.5 તમારી છે તો એટલી મહેનત કરો કે શનિને એવું લાગે કે યાર આ બિચારો આટલી મહેનત કરે આને હું શું હેરાન કરું. બરાબર છે. ખ્યાલ આવે ને? સમજાય. એટલે 7.5 બીજું કઈ ને, હા તમે ઉપાસના કરો, પૂજા કરો, દાન કરો, દક્ષિણા કરો, મંત્ર કરો, પણ મહેનત જબરજસ્ત કરો. અને તમારે અંદર જે વીક પોઈન્ટ છે ને એ શનિ બહાર લાવે છે. 7.5 તે બહાર આવશે અને સુધારતા જાઓ. તો જ્યારે 7.5 તમારી પતશે ને, એનો ત્રીજો તબક્કો ચાલુ થશે ને, એટલે તમારો એક નવો જન્મ થશે. તમારી મેચ્યોરિટીનું લેવલ બહુ હાઈ હશે, તમે દુનિયાને બહુ અલગ રીતે જોશો, પછી તમે કોઈ ભૂલ નહીં કરો અને પછી તમે તમારા ફિલ્ડમાં બહુ સારી પ્રગતિ કરશો. એટલે 7.5 બહુ સારી છે. અને હું તો મારા વિડીયોમાં પણ કહું છું કે શનિ મિત્ર નથી, શું અધિમિત્ર છે. તમારો સારામાં સારો મિત્ર કોઈ ને શનિ છે, જે સાચા રસ્તે આપણે લઈ જાય. ખાલી એની સ્ટાઇલ થોડી અલગ છે, એટલે મિત્રો આપણે ડરવાની જરૂર નથી 7.5 બરોબર. ત્યાં આપણને સારા એવા ફળ મળી શકે છે. બરાબર છે. સો વધારે શું મહત્વ છે, ગ્રહો મહત્વ છે કે આપણે એની ઉપર જે એક્શન લઈએ છીએ એ મહત્વ છે? મહત્વ બંનેનું છે. ઓકે. ગ્રહો અને એક્શનનો સારામાં સારો તાલમેલ મહત્વનો છે. ઓકે. કે તમારી કુંડળી કંઈક બતાવી રહી છે, કંઈક ટાઈમ બતાવી રહી છે અને તમે એક્શન લીધું, તો એક્શન તમારું રિઝલ્ટમાં કન્વર્ટ થશે. ઓકે. પણ કુંડળી બતાવે છે કંઈક અલગ, તમે એક્શન લઈ રહ્યા છો કંઈક અલગ, તો એમાં રિઝલ્ટ નહીં મળે. એમાં ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ છે, વેસ્ટ ઓફ મની થશે. ઓકે. એટલે એક સરસ કોમ્બિનેશન તમારી એક્શનનું અને તમારા ગ્રહોનું એ તમને શુભ રિઝલ્ટ આપશે અને એ તમને ખ્યાલ આવશે તમારી કુંડળી પર, અથવા કોઈ સારો એસ્ટ્રોલોજર તમને આ વસ્તુ બતાવશે. રાઈટ. સાચી વાત છે. તો એસ્ટ્રોલોજી જે છે એ પ્રેક્ટિકલ છે કે પછી બિલીવ છે? એસ્ટ્રોલોજી જે છે એ સમયનું શાસ્ત્ર છે, એક કેલ્ક્યુલેશન છે. અને આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો સુધી અવકાશનું અવલોકન કર્યું અને એમણે જોયું કે જે તારાઓનો સમૂહ એટલે કે રાશિઓ, આવી રાશિમાંથી આવો ગ્રહ નીકળી રહ્યો છે ત્યારે શું આજુબાજુ ઘટનાઓ ઘટિત થાય છે, કોની સાથે શું થાય છે, આ બધું એમણે વર્ષો સુધી ઓબ્ઝર્વ કર્યું છે અને એના પરથી એમણે આખા તૈયાર કર્યું છે. એટલે જ્યોતિષશાસ્ત્ર એ કોઈ ઇલ્યુઝન નથી, કોઈ ભ્રમ નથી, પ્રેક્ટિકલ વસ્તુ છે. એક સબ્જેક્ટની જેમ આને લેવો જોઈએ, નહીં કે જાદુની જેમ. જે લોકો જાદુની જેમ લે છે એ લોકો છેતરાય છે. અને એક સબ્જેક્ટની જેમ લો અને એક ગાઈડની જેમ તમે લો તો તમને ખૂબ હેલ્પ કરશે. પ્રેક્ટિકલી આપણે જેટલા આને યુઝ કરીશું એટલું આપણને 100% હેલ્પ કરશે. આવનારા ટાઈમમાં એવું થશે કે દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જોઈ શકશે, એટલું તો શીખશે જ. ઓકે. કારણ કે આ વસ્તુ એવી છે ને, ઇન્ટરેસ્ટની વસ્તુ છે. અત્યાર સુધી એસ્ટ્રોલોજી આટલું બધું નહોતું, પણ હવે આ ઇન્ટરનેટના બધાના લીધે આનો પ્રચાર પ્રસાર ખૂબ સારો થયો છે. તો અત્યારે નોર્મલ વસ્તુ આપણને ખબર પડે છે દવામાં કે ભાઈ આની છે ખ્યાલ આવે કે નહીં, કંઈક ડિસ્ક્રિપ્શન આપણે જોઈ શકે છે કોમ્પ્યુટરમાં નાખીને કે આ શેના માટેની દવા છે બધી બસ. તો આટલું આ રીતનું નોલેજ પણ એસ્ટ્રોલોજીમાં લોકોને મળશે, લોકો શીખશે આવનારા ટાઈમમાં. બહુ સરસ. કારણ કે એનાથી પોતે તો ગાઈડ સારી મેળવશે, ગાઈડન્સ મેળવશે, બીજાને પણ હેલ્પ કરશે. એ પ્રમાણે એનાથી આપણે એક સારું એવું ઉજ્જવળ ભવિષ્ય બની શકીએ. અને હવે તો ઓનલાઈનનો જમાનો છે, એટલે તમે જ્યોતિષશાસ્ત્ર બહુ સારી રીતે ઇઝી ગોઈંગ શીખી શકો છો. બહુ સરળ સબ્જેક્ટ છે. લોકોને એવું લાગતું હોય છે ઘણા કે આમાં બહુ અઘરું ગણિત છે, એવું નથી. આના માટે કંઈક સુપર મેમરી હોવી જોઈએ, એવું નથી. અમુક લોકો જ શીખી શકે એવું નથી. ઓકે. એવું તમારો રસ હોવો જોઈએ, તમારો ટૂંકમાં પ્રેમ કરવો પડે
પડે કોઈ પણ સબ્જેક્ટને શીખવા Yes, માટે. yes, 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 તમારો પ્રેમ કેવો છે જ્યોતિષ માટે એ પ્રમાણે તમને આવડશે. બરાબર છે. રાઈટ પરફેક્ટ. હવે આપણે જ્યાં T20 ઇન્ડિયાની જે ક્રિકેટ મેચ થઈ એમાં બહુ સરસ એવું પ્રદર્શન કર્યું, બહુ સરસ પરફોર્મન્સ આપ્યું આપણે ઇન્ડિયાની ટીમે, રાઈટ. હવે એમાં એનું શું કારણ હોઈ શકે છે કે આખી ટીમની જે આખો એક એવો સમય એવો એક ટાઈમિંગ કે યોગ બનતો હતો એની કારણે આપણે એક સારું એક પરફોર્મન્સ મળ્યું, કે પછી એમાં જે 3-4 મેમ્બરે બહુ વેલ એન્ડ ગુડ પરફોર્મન્સ આપ્યું, એમની કુંડળી એક સારી હતી, એના કારણે આપણને એક સારું એવું રિઝલ્ટ મળ્યું? જો આ જે રિઝલ્ટ મળ્યું, આપણે વર્લ્ડ કપ જીત્યા, એમાં કોમ્બિનેશન છે સરસ. બધાની મહેનત તો છે જ, સાથે સાથે બાય ડિફોલ્ટ એવું થયું કે જેમના ગ્રહો સારા ચાલતા હતા એ બધા ભેગા થયા ટીમમાં. ઓકે. આ પણ એક વસ્તુ બને. બીજું, હંમેશા મેં એવું જોયું છે અને હું કહું છું ભણાવતી વખતે કે જ્યારે તમે કોઈ પણ શત્રુ પર વિજય મેળવો છો તો એનો મતલબ એવું નથી કે તમે જોરદાર છો, પણ તમારો શત્રુ કમજોર હોય છે. જો આપણે જ જોરદાર હોય તો આપણે બધે જ વિજય પ્રાપ્ત કરતા હોવા જોઈએ, પણ એવું હંમેશા નથી થયું. બધા વર્લ્ડ કપ આપણે નથી જીત્યા. તો ઘણી વખત એવું થાય કે તમારી ટીમમાં ખેલાડીઓની કુંડળી જે સારી હોય એ ભેગા થાય અને સામે જે ટીમ હોય એના જે ખેલાડીઓ હોય એમની કુંડળી જે છે વીક બનતી હોય. આ આખું જ્યારે કોમ્બિનેશન જ્યારે થાય અને એમાં આપણા ભારત દેશની કુંડળી બળવાન થતી હોય, પોઝિટિવ થતી હોય, તો આ બધું ભેગું થઈને કંઈક રિઝલ્ટ આપતી હોય છે. એટલે આમાં ઘણા બધાનું કોમ્બિનેશન છે. પછી કોચ, મેન તો જે કોચ છે એ કેવા મળ્યા છે, કારણ કે એ જ ગાઈડ કરશે, એ નિર્ણયો લેશે ઘણા બધા. કરેક્ટ. આ બધું કામ કરે. સાચી વાત છે. રાઈટ. હવે આપણે મુકેશભાઈ જેવા એક ટોપ લીડરશિપ જે છે, બિઝનેસ લીડર જે છે, એ બહુ મોટા રિસ્ક લે છે એમના લાઈફના અંદર, તો એનું શું કારણ? મતલબ કુંડળી એવી સ્ટ્રોંગ છે કે પછી એમનું પહેલાંથી જ આખું એક એમ્પાયર ઊભું હતું એટલે એના બળના કારણે એ લઈ શક્યા છે? જો એમ્પાયર ઊભું હતું એ તો બરાબર છે, પરંતુ એમણે જે લેવલ લઈ ગયા છે એ બહુ અલગ લેવલ છે. અને એમની જે કુંડળી છે એમાં મેઇન જે પ્લેનેટની વાત કરું તો સૂર્ય બહુ સારો છે. ઓકે. ઉચ્ચનો સૂર્ય છે. એટલે તમે જે ફિલ્ડમાં છો એમાં ટોપ પર જુઓ તો સૂર્ય તો સારો હોવો જોઈએ, અથવા મંગળ સારો હોવો જોઈએ. તો એમની કુંડળીમાં સૂર્ય સારો છે, નંબર 1. નંબર 2, એમનું લિબ્રા રાઇઝિંગ છે, તુલા લગ્ન ગણાય જ્યોતિષની ભાષામાં. તુલાવાળા બિઝનેસ માઇન્ડેડ હોય છે. ઓકે. અને બીજી વસ્તુ કે એ ચર લગ્ન છે, એટલે કે બી એ લોકો તરત ફેરફારને સ્વીકારી લેતા હોય છે. કંઈ પણ ચેન્જ આવ્યો એ તરત સ્વીકારશે, કંઈક નવું આવ્યું તરત સ્વીકારશે, કંઈક અપગ્રેડ થયું તરત સ્વીકારશે. તો તમે જોશો કે બધા કરતાં બહુ એડવાન્સ જઈ રહ્યા છે. આપણે અત્યારનું વિચારી રહ્યા છે, આના પછી આવતીકાલનું વિચાર શું કરવું, એ 10-10, 20-20 વર્ષ પછીનું વિચારીને ચાલે છે. ઓકે. તો આ એમનો પ્લસ પોઈન્ટ છે. બરાબર છે. રાઈટ. બચ્ચન સાહેબ જે છે આપણા, એમના કરિયરમાં અપ્સ એન્ડ ડાઉન્સ બંને જોયા છે. સમટાઈમ્સ એ બહુ ઉપરના લેવલ પર ગયા છે અને સમટાઈમ એ ડાઉનફોલ એમના લાઈફમાં આવ્યો છે. તો એના ઉપર આપણે શું એનાલિસિસ કરી શકીએ કે શું કારણ હોઈ શકે એમ? જો સૌથી પહેલાં તો અમુક વસ્તુ અમુક વ્યક્તિઓ માટે બનતી એવું મને લાગે. એટલે ઘણી વખત હું જ્યારે ક્રિકેટ જોતો તો મને એવું ફીલ થાય કે ક્રિકેટની શોધ જ એટલા માટે થઈ હશે કે સચિન તેંડુલકર જન્મવાના છે. એવી રીતે ફિલ્મની જે શોધ થઈ હશે ને એટલા માટે બચ્ચન સાહેબ જન્મવાના. એમની કુંડળી સરસ છે. હા, દરેક કુંડળીમાં પ્લસ માઇનસ વસ્તુ હોય. એમની કુંડળીમાં એવું છે કે ભાઈ 8મું સ્થાન જે ગણાય, જેને ખાડાનું સ્થાન કહે છે, જ્યાંથી મુસીબતો આફતો જોવાય, હેલ્થ ઇસ્યુ જોવાય, ત્યાં ગ્રહો વધારે છે. ઓકે. એટલે લાઈફમાં અપ એન્ડ ડાઉન આવે. બીજું કે શનિ જે છે ને એ સૌથી મોટું ડાઉનફોલ લાવતો હોય છે કુંડળીમાં, કારણ કે એમાં દૂરંદેશીપણું છે. તો શનિ જ્યારે વીક હોય કે નેગેટિવ થતો હોય ત્યારે વ્યક્તિનું દૂરંદેશીપણું પ્રોપર કામ ના કરે. એમની કુંડળીમાં 4થા ભાવમાં શનિ છે, 4થું સ્થાન પદનું છે, તો વ્યક્તિને એક વખત તો પદભ્રષ્ટ કરે, એટલે જે લેવલ હોય ત્યાંથી નીચે લાવે. અને જ્યારે વ્યક્તિ એ વસ્તુ સ્વીકારી લે લેવલને, તો પછી એ શનિ નેગેટિવ ઇફેક્ટ નહીં આપે. તો એ ફિલ્મમાંથી પદભ્રષ્ટ થયા, બિઝનેસમાંથી પદભ્રષ્ટ થયા, પછી આયા ટીવીમાં, લેવલ નીચે આવી ગયા, એટલે શનિની નેગેટિવિટી બંધ થઈ ગઈ અને ત્યાંથી પાછી હમણાં પ્રોગ્રેસ ચાલુ કરી. નંબર 1. નંબર 2, 8મું સ્થાન જે છે ત્યાં વધુ ગ્રહો છે, તો 8મું સ્થાન હર્ડલ્સ પણ આપે છે. પણ 8મા ભાવને અમે જ્યારે ભણાઈએ ત્યારે કહીએ કે ભાઈ છેલ્લી ઓવરનો છેલ્લો બોલ છે. જેનું 8મું સ્થાન બળવાન છે ને, એલમાં બળવાન છે, ત્યાં ગ્રહો બળવાન છે, એ વ્યક્તિ છેલ્લા બોલે સિક્સર મારી શકે. તો તમે જોયું હશે કે વ્યક્તિ એ મહેનતું તો છે જ, પણ એમને પાછું બાઉન્સ બેક કર્યું, લોકો સારું બાઉન્સ બેક કરી શકે. અને બીજું જે છે કે ભાઈ વાણી, તો એમનો બુધ બહુ સારો છે, તો બુધ વાણીનો કારક છે, તો એમની વાણી પણ એટલી સરસ છે. તો ઓવરઓલ એમની કુંડળીમાં હેલ્થ ઇસ્યુના યોગ છે, હર્ડલ્સના યોગ છે, પણ બાઉન્સ બેકના યોગ પણ એટલા બળવાન છે. ઓકે, બરાબર છે. એવું હોઈ શકે છે.
આપણે જે અક્ષય કુમાર જે છે એ સક્સેસફુલ છે, ડિસિપ્લિન છે, હાર્ડ વર્કિંગ પણ છે અને એનર્જેટિક હંમેશા આપણે જોઈએ છીએ એમને, રાઈટ? એનું શું કારણ હોઈ શકે છે? અક્ષય કુમાર જે છે એમની કુંડળીમાં સૌથી પહેલાં ડેટ ઓફ બર્થની વાત કરીએ તો 9/9 છે, 9 સપ્ટેમ્બર, એટલે કે 9મી તારીખ, 9મો મહિનો. જ્યારે તમારી તારીખ અને મહિનો સેમ હોય ત્યારે એ વ્યક્તિઓમાં બાય ડિફોલ્ટ કંઈક જોરદાર કરવાના યોગો હોય છે, સેલિબ્રિટી બનવાના યોગ કહી શકાય. ઓકે, દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે કોઈકની 17 તારીખ અને 8મો મહિનો છે તો 17 તારીખ એટલે 7 ને 1 8, એટલે 8/8નું કોમ્બિનેશન કે 9/9નું, એટલે કે ડે અને મંથ સરખા હોય ન્યુમરોલોજીકલ, તો એ સારું કોમ્બિનેશન ગણાય. બીજું કે મેં કીધું કે સૂર્ય મંગળ, આ બે ગ્રહો છે ને તમને કોઈ પણ ફિલ્ડમાં ટકાઈ રાખે અને ઉપર પણ લાવે. તો એમની કુંડળીમાં સૂર્ય પણ બળવાન છે, મંગળ પણ બળવાન છે. 9/9 તારીખ જે છે એટલે તમે સમજો કોઈ પણ વ્યક્તિ જેનો જન્મ 15 એપ્રિલથી 15 મે અથવા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરમાં થયો હોય એની કુંડળીમાં સૂર્ય બળવાન જ હોય અને એ વ્યક્તિ પોતાના ફિલ્ડમાં ટોપ પર આવી શકે. એટલે જે સારી સારી કંપનીઓ જે હજી પણ ટકી રહી છે ને બધાનું લિસ્ટિંગ જે છે ને આ ટાઈમમાં થયું છે. ઓકે, એટલે આખા વર્ષમાં આ બે ટાઈમ જોરદાર હોય છે કે આપણે બી કંઈક નવું કામ ચાલુ કરવું હોય તો આ ટાઈમમાં કરીએ તો લોંગ લાસ્ટિંગ જાય. કયો ટાઈમ હોવો જોઈએ? 15 એપ્રિલથી 15 મે 15 એપ્રિલથી 15 મે અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, આ બે ટાઈમમાં તમે કોઈ પણ કામ ચાલુ કરશો તો એને સક્સેસ મળશે આપણને. ઓકે, બરાબર છે, રાઈટ. તો અક્ષય કુમારમાં મંગળ પણ બળવાન છે, સૂર્ય પણ બળવાન છે, બંને બળવાન છે, એટલે રાઇઝિંગ કરે છે એ પ્રમાણે. કારણ કે એમણે ઘણી ફિલ્મો ફ્લોપ આપી હતી એક પર એક શરૂઆતમાં, પણ છતાંય ટકી રહ્યા. તો ટકી રહેવાનું કામ છે મંગળ, સૂર્ય બાઉન્સ બેક કરવાનું કામ છે મંગળનું. અને સ્પોર્ટ્સમેન છે ટૂંકમાં પોતે. હા, એટલે રાઈટ. આ બધું ફરક, આ બધી વસ્તુ અસર કરતી હોય છે. હવે એસ્ટ્રોલોજીથી લોકો ડરે છે કેમ? કે મતલબ રેમેડીઝ કે પછી પૂજા હવન કે આવું નેગેટિવ એનર્જી, લોકો એ સમજે છે એસ્ટ્રોલોજી મતલબ? એસ્ટ્રોલોજી સમયનું શાસ્ત્ર છે, ગ્રહ નક્ષત્રનું ગણિત છે, કેલ્ક્યુલેશન છે, એમાં લોજિક છે, એટલે ડરવાની કોઈ જરૂર નથી. ઓકે. અને વાત રહી કે ભાઈ રેમેડી, તો દરેક રેમેડી જે છે એના લેવલે કામ કરતી હોય છે, ચાહે મંત્ર હોય, યંત્ર હોય, તંત્ર હોય, પૂજા હોય, હવન હોય, ઉપવાસ હોય, તો એ બધું એના લેવલે કામ કરે છે. મહત્વનું એ છે કે તમે કુંડળી જોઈને કઈ રેમેડી આપો છો. ઓકે. જ્યારે તમે પ્રોપર રેમેડી આપશો ત્યારે એ કામ કરશે. બધાને બધી રેમેડી કામ નહીં કરે. એટલે જેનરિક રેમેડી ઉપર કામ નથી કરવાનું, સ્પેસિફિક વસ્તુ જોઈને આપણે આપવી પડે. આપણે અત્યારે બેઠા છીએ, આપણને ગરમી લાગે છે તો આપણે એસી ચાલુ કરશું, નહીં કે હીટર. હા, આ રેમેડી છે એક જાતની. ઓકે. તો એ રીતે કુંડળીમાં જ્યારે તમને સમજ પડશે કે કયો પ્રોબ્લેમ છે, કયા ગ્રહના લીધે છે, અને જ્યારે તમે ઉપાય આપશો ત્યારે એનાથી ફરક પડશે. એટલે ઘણી વખત ફરક ના પડતો હોય, રેમેડી પ્રોપર ના હોય, એટલે લોકોનો વિશ્વાસ ઉઠી જાય કે ઉપાય કામ નથી કરતા, નથી થતું, આમ નથી થતું. ઓકે, એનું કારણ એ જ છે. એનું કારણ એ છે. રાઈટ છે, બરાબર. તમે આજે નોલેજ આપી રહ્યા છો, ઇન્ફોર્મેશન તમે આપી રહ્યા છો, તમારો જે એક્સપિરિયન્સ તમે શેર કરી રહ્યા છો, રાઈટ? અહીંયા તમે જ્યારે પોતે શીખી રહ્યા હતા, આજે 25 વર્ષ તમારા થઈ ગયા છે, બરાબર? 25 વર્ષ પહેલાંનો સમય જે તમે શીખી રહ્યા હતા એ વખતે એસ્ટ્રોલોજી, એ વખતે તમને શું લાગ્યું એ વખતે કે ભાઈ આ મારા કામનું નથી, આટલું ડિફિકલ્ટ છે, આટલા ગ્રહો, આટલું જોવાનું, કેલ્ક્યુલેશન, તમને એવું લાગ્યું એ વખતે કે ભાઈ ધીસ ઇઝ નોટ ફોર મી? પહેલેથી મારું એવું માનવું રહ્યું છે કે તમારે જે ફિલ્ડમાં જવું હોય કે આગળ વધવું હોય, સૌથી પહેલાં આજુબાજુ તમારી એજ હોવું જોઈએ. મેં સૌથી પહેલાં તો શું કરું, મારા ફિલ્ડમાં આગળ વધવું તો મેં મારું વાતાવરણ ચેન્જ કર્યું. એટલે મેં આજુબાજુ બધા જ્યોતિષ મિત્રો જ રાખ્યા. ઓકે. કે મારા જે મેઇન મિત્ર હતા બધા એસ્ટ્રોલોજર હતા. તો અમે ચા પીવા જઈએ કે ક્યાંય પણ જઈએ તો અમારે જ્યોતિષની વાતો જ થાય. એ રીતે હું જ્યોતિષ સાથે જોડાયેલો છું. કારણ કે રિસર્ચ એવું કહે છે કે તમે જે પણ છો ને એના પાછળ 50% થી 60% રીઝન છે તમારું બેકગ્રાઉન્ડ અને તમારા મિત્રો. ઓકે. એટલે મેં બેકગ્રાઉન્ડ જ્યોતિષમાં રાખ્યું નંબર 1. બીજું કે મારા સારા ગ્રહો ગણાય કે મને ગુરુ સારા મળ્યા. મારા જે ગુરુ જે છે CN શાહ, એ મને ખૂબ સારા મળ્યા. એમના લીધે મારો રસ જળવાયો અને ઉત્તરોત્તર વધ્યો. ઓકે. અહીંયા એ પણ કહીશ કે જ્યારે કોઈ શિષ્ય ગુરુને પસંદ કરે કે મળે, અને જ્યારે ગુરુ કોઈ શિષ્યને પસંદ કરે કે મળે, એટલે કે ગુરુ શિષ્યને એવું કહી શકાય કે ગુરુ શિષ્યને શોધે. આપણા ચેન થોડું કરી દઈશું. જ્યારે શિષ્ય ગુરુને શોધે
એ વસ્તુ આખી અલગ છે. જ્યારે ગુરુ શિષ્યને શોધે એ આસમાન જમીનનો ફરક છે. મને એવું લાગે છે મારા ગુરુ જે છે સીએનસા, એમણે મને શોધ્યો. એટલે ઘણી વખત મેં વચ્ચે 2-3 વખત એવું પણ કર્યું હતું કે મેં હું નહોતો જતો, તો એ મને પાછા શોધી લાવે, પાછો ભણાવે. તો એ મારા લાઈફમાં બહુ ફરક પડ્યો. એટલે મને ગુરુ ખૂબ સારા મળ્યા. અને બીજું વાતાવરણ મેં જે છે જ્યોતિષમય રાખ્યું, જે હજી ચાલુ જ છે કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, કામ કરવું છે. મારું જે વાતાવરણ મેં આ રીતનું જ રાખ્યું છે. કરેક્ટ. તો એક ગુરુ હોવા જરૂરી છે આપણા લાઈફ દરેક ફિલ્ડમાં. ચાહે તમે એસ્ટ્રોલોજી શીખો કે કોઈ પણ વસ્તુ શીખો, ગુરુનું મહત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગુરુ તમને એટલી વસ્તુ શીખવાડશે. સૌથી પહેલી ગુરુ જે શીખવાડશે કે તારે આટલું તો નથી જ કરવાનું. કરેક્ટ. લોકો શું કરે, બધું જ કરે, આ કરશે, ઓલું કરશે, પેલું કરશે. ખ્યાલ આવે, ગુરુ કહેશે ભાઈ આટલું ના કર, અહીંથી જ ચાલુ કર. બરાબર છે. અને જે એ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે એ રીતે તમે કરો તો તમે ચોક્કસ શીખી શકો. અને જ્યોતિષશાસ્ત્ર છે ખૂબ સરસ, હેલ્પફુલ છે, પણ એની એક સિસ્ટમ છે. એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ શીખવું જોઈએ. બહુ ઇઝી છે. આમાં કોઈ સુપર મેમરીની જરૂર નથી. બહુ જબરજસ્ત તમારી યાદશક્તિ હોય, ગણિત જોરદાર હોય, બરાબર છે, એવું કંઈ આમાં જરૂર નથી. એક સિસ્ટમની જરૂર છે. બરાબર છે. રાઈટ. તો એક બિગિનર લેવલ પર કોઈ ચાલુ કરવા માગે કે સ્ટાર્ટ કરવું હોય તો એ કઈ રીતે, કયું સ્ટેપ પહેલાં લઈ શકે છે? જો બિગિનર લેવલે તમારે શરૂ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તય કરવાનું હોય છે, નક્કી કરવાનું હોય કે ભાઈ તમારે ઓફલાઈન જવું કે ઓનલાઈન જવું. સૌથી પરફેક્ટ. હું મારા અનુભવ પરથી કહીશ કે ઓનલાઈન શીખવું વધારે સારું છે. ઓકે. કારણ કે એમાં આપણને ઘણા બધા તમને બીજા સપોર્ટ મળતા હોય છે. તમને રેકોર્ડિંગ મળે છે, તમને PDF મળતા હોય છે, અને તમને ટાઈમ. કારણ કે ટાઈમ એવો હોય છે અત્યારે શું છે કે ટ્રાફિકના બધાને સમસ્યાના લીધે લોકોને આવવા જવામાં ટાઈમ વધારે જાય શીખવા કરતાં. ઓનલાઈનમાં ટાઈમ બચી જાય છે, અને તમે તમારા ટાઈમે એના પાછું રિફર કરી શકો છો, રિવાઇઝ કરી શકો છો. તો ઓનલાઈન ઉપર જાય વધુ સારું. રાઈટ. અને તમને જેમના પર રસ હોય, જેના અનુભવ તમે ખ્યાલ હોય, લોકોને તમે પૂછો કે ભાઈ કોણ સારું ભણાવે છે, અને તમે એ રીતે શીખો. ઓનલાઈન ઓફલાઈન શીખી શકો છો, પણ એ રીતે શરૂ કરવું જોઈએ. પરંતુ ગુરુ કે એ પ્રમાણે જ તમારે આગળ વધવાનું. એમાં તમારું દિમાગ નહીં દોડાવવાનું. સ્ટેપ બાય સ્ટેપ જવાનું. લોકોને શું છે કે પ્રિડિક્શન કરવું, બસ પ્રિડિક્શન કરવું છે. પણ પ્રિડિક્શન એ બાય પ્રોડક્ટ છે એસ્ટ્રોલોજી. તમે ખાલી ગ્રહોને સમજો, ભાવને સમજો, પ્રિડિક્શન એની જાતે આવશે. રાઈટ. બરાબર છે. શું એસ્ટ્રોલોજીથી આપણે એક રાઈટ કરિયર ચૂઝ કરી શકીએ છીએ? ચોક્કસ. તમારી જે સ્કિલ છે એ તમારા કરિયરમાં ખૂબ હેલ્પ કરે છે. ઓકે. હવે જ્યોતિષશાસ્ત્ર ગ્રહો બતાવે છે કે તમે બાય ડિફોલ્ટ કઈ સ્કિલ લઈને આવ્યા છો, તમારા DNAમાં શું છે, અથવા તો તમે શાના માટે બન્યા છો. ઓકે. એક્ઝામ્પલ તરીકે ઘણા લોકો એટલા નસીબદાર હોય છે કે એ ધીમે ધીમે બાય એમની રીતે ફિલ્ડમાં આવી જતા હોય. જેમ કે ભાઈ સચિન તેંડુલકર ક્રિકેટમાં કે બચ્ચન સાહેબ એક્ટિંગમાં, પણ બધાના આટલા નસીબ જોરદાર નથી હોતા. તો કુંડળી તમને બતાવશે કે તમારી અંદર કઈ સ્કિલ છે. ઓકે. અને તમે આમાં જાઓ તો તમે એમાં આગળ પણ વધશો, તમને મજા પણ આવશે. તમે 24 કલાક કામ કરશો ને તો બી નહીં, પણ થાકી નહીં આપણે. તમે એનર્જેટિક રહેશો આપણે. બરોબર છે. યાની કે આપણે જે પણ સ્ટ્રેન્થ છે આપણી કઈ સ્કિલમાં પાવરફુલ છે આપણે, એ આપણને બતાવે છે, જેથી કરીને આપણે એ પ્રમાણે આપણે એના પર કામ કરવું જોઈએ. જ્યાં આપણે 20% પણ આપણે મહેનત કરીએ પણ આપણને રિઝલ્ટ એનું મળી શકે છે 100%. અને 90% લોકો એવા ફિલ્ડમાં હોય છે જે એમની સ્કિલ નથી હોતી. એટલે થાકી જાય છે, થોડું કામ કરીને થાકી જાય છે. સાચી વાત છે. વેરી ટ્રુ. બહુ સરસ ઇન્ફોર્મેશન તમે આપ્યો આ કરિયર વિશે. કેમ કે ઘણા ખરા લોકો, ઝેનઝીની વાત કરું તો બહુ કન્ફ્યુઝ છે. તો અગર જો એસ્ટ્રોલોજી દ્વારા અગર કરિયર સિલેક્શન કરે તો ડેફિનેટલી એમનો સમય બચી જાય છે, પૈસા બચી જાય, સમય બચી જાય છે. બરાબર. અને એક રાઈટ કરિયરમાં અગર આ સિલેક્શન મળી જાય એમને તો એમનો ગ્રોથ બહુ જબરજસ્ત ફાસ્ટ 2x થઈ શકે છે. યસ. પરફેક્ટ છે. બહુ ક્લેરિટી તમે આપી આ કરિયર વિશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બરાબર. તો હવે રિલેશનશિપના અંદર કઈ રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે કેવું હોવું જોઈએ? મતલબ જો રિલેશનશિપ જે છે ને એ ફ્રીક્વન્સી ઉપર છે. તમે જોયું હશે કે ભાઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ જોડે બહુ સરસ બને છે. કેમ કે એમના ગ્રહોનો મેળ છે, એમની ફ્રીક્વન્સી સેમ છે. બરાબર છે. હવે કોઈક વ્યક્તિ એવી હોય છે કે જેમની સાથે તમારે નથી બનતું, તમને એવું લાગે આ વ્યક્તિ સારી નથી, પણ બીજી વ્યક્તિને એની સાથે સારું બનતું હોય છે. કારણ કે એ લોકોની ફ્રીક્વન્સી મેચ થાય છે, તમારી મેચ નથી થતી. તો જ્યારે તમે રિલેશનશિપમાં, એટલે કે મેરેજ લાઈફમાં તમે કુંડળીનું મેચ મેકિંગ કરી, કુંડળી મિલાન કરીને આગળ વધો તો વધારે સારું. લાઈફમાં પ્રશ્નો આવશે, પરંતુ મેચિંગ હશે ને તો રસ્તા નીકળી જશે. ઓકે. બંનેની સમજ એકબીજાને બહુ સારી હશે.
અંડરસ્ટેન્ડિંગ બહુ બેસ્ટ બેસ્ટ હશે. અને એક વ્યક્તિ મેલ જે કહેશે ફિમેલને તરત ગમશે, ફિમેલ કહેશે મેલને ગમશે. મેલને ગમશે. તો શું છે કે આના લીધે લાઈફમાં પ્રશ્ન ઓછા થશે. તો રિલેશનશિપમાં ખૂબ જ ઉપયોગી છે એસ્ટ્રોલોજી અને કુંડલી મિલન. રાઈટ કારણ કે અત્યારે નાની નાની બાબતોમાં ડિવોર્સ ને બધું થઈ રહ્યું છે. રાઈટ બહુ કેસીસ વધી રહ્યા છે. તો તો આપણે આ આપણે ધ્યાન મેચ મેચિંગ કરીને કરીએ તો પછી વધારે સારું. વધારે સારું કહેવાય. પરફેક્ટ. ઓકે, શું એસ્ટ્રોલોજી સૌને શીખવી જોઈએ એટલીસ્ટ થોડીક બેસિક લેવલ સુધી, જો આપણને સમજી શકીએ આપણે એકબીજાને? મેં કીધું કે જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાદુ નથી, એક સબ્જેક્ટ છે. અને તમારે એટલીસ્ટ એટલું લેવલે તો શીખવું જ જોઈએ કે તમે રૂટીનમાં એનો ઉપયોગ કરી શકો. કે ભાઈ તમે આવતીકાલનું પ્લાનિંગ કરો છો તો તમને કુંડલીનો એટલો ખ્યાલ આવશે કે મારે શું ધ્યાન રાખવાનું છે. બધું ગ્રહો પર નથી છોડવાનું. પણ તમે જોશો કે ચંદ્ર શનિને મળવા જઈ રહ્યો છે તો હું જેને મળવા જઈશ એ કદાચ લેટ આવવાનો છે, પણ આવવાનો છે. તો તમે જાઓ, ફોન કરીને જાઓ કે ભાઈ હું આવવાનો છું કાલે આ ટાઈમે, કન્ફર્મ કરો ને જાઓ. તો એ રીતે હેલ્પ કરશે. તમને ખબર છે કે ભાઈ ચંદ્ર ગુરુને મળવા જઈ રહ્યો છે તો મારું કામ તો સરસ થવાનું છે. તો એ દિવસે મસ્ત તમારા કામો બધા લઈ લો હાથમાં. રાઈટ. ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને મળવું કે કંઈ પણ. તો આ રીતે રૂટીનમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે નાની નાની જે દવાઓ છે આપણને ખબર છે કે બ્રુફેન છે કે સ્ટોપેક છે માથા માટે. તો એટલું બેઝિક લેવલનું તમે જ્યોતિષ શીખશો તો પણ તમે તમારા માટે અને બીજાના માટે ઉપયોગી થશો. રાઈટ. અને તમારી લાઈફ ઇઝી બનશે, સરળ બનશે. બરાબર છે. રાઈટ. આપણા જે મિત્રો છે એમને અગર જો શીખવું હોય એસ્ટ્રોલોજી, જ્યોતિષ, તો સૌથી પહેલું પગલું શું લેવું જોઈએ એમને? સૌથી પહેલાં તો એમણે પહેલાં તો નક્કી કરી લેવાનું છે કે ભાઈ શીખવું છે. ઓનલાઈન ઓફલાઈન એમની ચૂઝ છે. અને સિસ્ટમ જે છે એક સરસ સિસ્ટમ આપણે ડેવલપ કરી છે. અચ્છા. યસ, કે જેમાં અમે ફક્ત 12 દિવસમાં એસ્ટ્રોલોજી શીખવાડીએ છીએ. ફક્ત 12 દિવસમાં. અને એ પણ એકદમ સ્ટેપ બાય સ્ટેપ. અને 12 દિવસ કમ્પ્લીટ થાય ત્યારે વ્યક્તિ કોઈ પણ કુંડલીનું પ્રેડિક્શન કરી શકે તો નોર્મલ વસ્તુ છે. પણ જ્યારે અમારું ત્રીજું લેક્ચર હોય છે, ત્રીજો દિવસ, ત્યારથી લોકો પ્રેડિક્શન કરતા થાય છે. ઓકે. અમે પ્રેડિક્શન શીખવાડતા નથી, પણ અમે બેઝ આખો તૈયાર કરીને આપીએ. પછી અમે કહીએ કે લો હવે તમે કહો આમાં શું લાગે. બરાબર. મેં કીધું પ્રેડિક્શન બાય પ્રોડક્ટ છે. તો ત્રીજા દિવસથી જ મારા વિદ્યાર્થીઓ પ્રેડિક્શન કરી શકે છે. ત્રીજા દિવસેથી જ? યસ, ત્રીજા દિવસથી જ. ઓકે. તો આને એક સિસ્ટમ રીતે શીખે તો એ વધારે સારું. અને એકદમ ઇઝી છે જ્યોતિષ શીખવું. તો તમે જે શીખવાડો છે એનું શું સિસ્ટમ છે? કઈ રીતે તમારી સાથે અગર જોડાવવું હોય અમારે તો તમે શું વેબિનાર કરો છો, વર્કશોપ કરો છો? તમારો કોર્સમાં અગર અમને જોડાવવું હોય તો કઈ રીતે તમે મદદરૂપ થઈ શકો છો અમારા યુઝરને, અમારા મિત્રોને? એ જણા એકવાર બતાવી દો. દર 15 દિવસે આપણો વેબિનાર હોય છે. દર 15 દિવસે અમે વેબિનાર અને નવો કોર્સ લોન્ચ કરતા હોઈએ છીએ. તો આ જે છે એમાં નીચે જે લિંક આપી છે એ તમે ક્લિક કરીને રજિસ્ટર થઈ શકો છો. અને જે નંબર આપ્યો છે એમાં તમે કોલ કરી અને વધારે માહિતી લઈ શકો છો. દર 15 દિવસે અમારા કોર્સ હોય છે, લાઈવ હોય છે. એમાં તમે જોઈન કરી શકો છો અને આરામથી 12 દિવસમાં જ્યોતિષશાસ્ત્ર શીખી શકો છો. અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ, એટલે કે 15 વર્ષથી લઈને 85 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ આરામથી શીખી શકે છે.